આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં બાગાયત ખાતાની ફળનર્સરી ખાતે વિશ્વ મધમાખી દિવસના અનુસંધાને મધમાખી પાકના જે મધમાખી છે એના અનુસંધાને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અને એ સેમિનારની અંદર સારી સંખ્યામાં ખેડૂતો પધાર્યા હતા અને તેમજ એમને ટેકનિકલ જે મધમાખી ઉછેર કેવી રીતે કરવો એની સહાય જે બાગાયતમાં આપવામાં આવે છે સરકાર દ્વારા એની માહિતી આપવામાં આવી તેમજ અહીંયા નર્સરી ખાતે જે ચીકુની વાડી છે એમાં અમે મધમાખી પેટીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું જેના થકી એની હાઇવ્સ કોલોની અને મધમાખીની રાણી છે એની માહિતી આપવામાં આવી જેથી ત્યાંના પાક ઉત્પાદકતામાં શું અસર થાય છે અને જે માન્ય રાજ્યપાલશ્રી દ્વારા જે પ્રાકૃતિક ખેતીનું અભિયાન છે એમાં શું રોલ રહેલો છે અને જેનું જીવનચક્રમાં કેવી રીતે મદદરૂપ થાય છે ઉત્પાદકતામાં એની પણ માહિતી આપવામાં. મારું નામ કાનજીભાઈ ધરમસિંહભાઈ આપલિયા. હું છેલ્લા 11 વર્ષથી દાડમની ખેતી કરું છું, પણ જ્યારે થોડુંક ફ્લાવરિંગ વખતે મધમાખીનો અનુભવ થયો ત્યારથી એમ હતું કે આનો આપણે અનુભવ લેવો જોઈએ. પણ ઓટોમેટિક આજે મને કાલે સાહેબે ફોન કરીને કીધું કે તમે જરૂર ને જરૂર આવો અને તમારા પૂરતું આ કામ છે. એટલે બીજા ખેડૂતને વાત કરી, બીજા ખેડૂત આવે છે. મધમાખી છે એ એક મજૂરથી ઝાઝું કામ કરી આપે છે અને જ્યારે મધમાખી ખેતરમાં હોય ત્યારે ફ્લાવરિંગમાં મોટો ફાયદો થાય. એ સિવાય મોટો ફાયદો એ છે કે મધની પણ આવક ચાલુ થાય છે. એ એક આવક જ કહેવાય ખેતીની. અને અધિકારીઓનો સહકાર જબરો છે, ખેડૂતોને બધી સલાહ સૂચન આપે છે, પણ ખેડૂતે કરવાની જરૂર છે આ વસ્તુ. નમસ્કાર, મારું નામ ભરતભાઈ રણછોડભાઈ ડેડણિયા છે. હું ધાંગધ્રા તાલુકા ગાજણો ગામનો વતની છું અને આજથી અમે 7 વર્ષ પહેલાં મધમાખી ઉછેર ચાલુ કરેલ. જે બાગાયત અધિકારીના સાહેબના માર્ગદર્શન હેઠળ જો ખેતીની સાથે સાથે મધમાખી ઉછેર થાય તો ઉત્પાદનમાં પણ સારું રહે. એટલે અમે ખાદીગ્રામ ઉદ્યોગ અમદાવાદમાં ટ્રેનિંગ લઈ અને બાગાયત સાહેબની માહિતી હેઠળ અમે ચાલુ કરેલ અને બાગાયત સાહેબ તરફથી અમને ઓફિસથી અમને 50 પેટી ઉપર 50% સબસિડી પણ મળેલી છે. અને હાલ અત્યારે મારી પાસે 400 મધમાખીની પેટી છે. અને આજે આ દિવસે 20 તારીખે વિશ્વ મધમાખી દિવસ હોવાથી અમે અહીંયા બાગાયત ઓફિસમાં એક અમે તાલીમનું આયોજન રાખ્યું છે, જેમાં 100 ખેડૂતો ભાગ લીધો છે. બધા જ ખેડૂતોને મધમાખી વિશે સરસ માહિતી આપી. પૃથ્વી પર ખેડૂતનું શું, મધમાખીનો શું રોલ છે ખેતીમાં તેની માહિતી આપી અને ખેડૂતોને બધાને પણ લાઈવ મધમાખી જોઈને આનંદ આવ્યો.